જય શ્રી કૃષ્ણ સૌને, વેલકમ ટુ આપણું કિચન. આજે અત્યારે ભાદરવો મહિનો ચાલે છે, તો અત્યારે ભાદરવા મહિનામાં આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ ખૂબ જ વધી જતું હોય છે. તો પિત્તના શમન માટે અત્યારે આપણે ખીર, દૂધ અને પૌવા, દૂધની સાથે આવી બધી જો રેસીપી આપણે ખાઈએ તો આપણા શરીરમાં પિત્ત છે એ શાંત રહે છે. તો આજે એક નવી જ રેસીપી લઈને આવી છું. પૌવામાંથી અને દૂધનો ઉપયોગ કરી અને સરસ મજાની બરફી બનાવી છે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં આપણે 2 વાટકી ભરી અને પૌવા લીધા છે અને વાટકીનું માપ એક જ રાખવાનું. તમારા ઘરની કોઈ પણ એક વાટકી લઈ અને સેટ કરી લેજો. બે વાટકી પૌવા એ જ માપથી અડધી વાટકી ભરી અને આપણે સાકર રાખશું અને ચોથા ભાગનું નાળિયેરનું ખમણ રાખશું. તો આ માપ આમ તો પ્રોપર છે, છતાંય સાકર અને નાળિયેરના છીણનું પ્રમાણ તમે વધઘટ કરી શકો છો, એમાં કોઈ જ વાંધો નહીં આવે. તો અત્યારે મેં આ રીતે માપ સેટ કર્યું છે. તમે તમારા ઘરની ચોઈસ મુજબ તમે માપ સેટ કરી શકો છો. અને 10થી 12 તાંતણા આપણે કેસરના લીધા છે, તેને પણ હુંફાળું દૂધ ગરમ કરી અને આપણે એ કેસરના તાંતણાને પલાળી રાખશું, જેથી તેનો કલર સરસ આવી જાય. અને તેના આપણે જે પણ ડ્રાયફ્રૂટ્સ હોય ઘરમાં એ ઉમેરવા માટે આપણે કાઢી લેશું અને તેની ઝીણી ઝીણી કતરણ કરી લેશું. અને 5થી 6 નંગ એલચીના દાણા આપણે કાઢી અને તેને સરસ રીતે વાટીને તૈયાર કરી લેશું. હું ગમે ત્યારે મીઠાઈ બનાવું ને તો એલચીના દાણા તરત જ ખાંડું છું, જેથી તેનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે. તમે ઈચ્છો તો અગાઉ પડેલો હોય એ પણ ઉમેરી શકો છો. અને આ રીતે આપણે ખાંડણીમાં નાખી અને સરસ રીતે તેને ક્રશ કરી લેશું. તો આપણે બધી સામગ્રીની તૈયારી થઈ ગઈ છે અને પૌવાને પણ મેં ધોઈ અને સરસ પલળવા માટે રાખી દીધા હતા. તે પણ સરસ રીતે પલળી અને ફૂલી ગયા છે. અને સાથે 1 પિંચ જેટલો મેં અહીં ફૂડ કલર ઉમેર્યો છે, જે લાડવામાં આપણે મોહનથાળમાં રંગ નાખીએ છીએ એ. ન હોય તો એને સ્કીપ કરી શકો છો અથવા એની જગ્યાએ સહેજ હળદર પાવડર પણ લઈ શકો છો. હવે આપણે માત્ર 1 જ ચમચી ઘીનો ઉપયોગ કરી અને આ મીઠાઈને બનાવવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કે અડધીથી પોણી ચમચી જ મેં અહીં ઘી છે એ લીધું છે. અને આપણા પલળેલા પૌવા આપણે ગેસ ચાલુ કરી અને જે પાનમાં આપણે ઘી ગરમ કર્યું છે એની અંદર આપણે બધું મિશ્રણ ઉમેરી દઈશું. અને સરસ રીતે આપણે ધીમે ધીમે 3થી 4 મિનિટ સુધી આપણે હલાવશું, જેથી તેમાં જે થોડું ઘણું મોઇસ્ચર છે તે ઉડી જાય અને દરેક પૌવા ઉપર ઘીનું એક સરસ મજાનું કોટ ચડી જાય. તો આ રીતે આપણે સરસ રીતે મિશ્ર કરી લેશું બધું જ. ધીમે ધીમે હલાવતા રહેવાનું છે, જેથી તળિયે ચોંટે નહીં. ત્યારબાદ આપણે તેની અંદર જે નાળિયેરનું છીણ છે એ ઉમેરી દઈશું અને એને પણ સરસ રીતે બધું મિક્સ કરી અને હલાવતા રહીશું. ફરીથી 2 મિનિટ જેટલું હલાવશું એટલે સરસ રીતે નાળિયેરનું છીણ અને પૌવા એકદમ બધું સરસ મિશ્રણ સરસ ભળી જશે. અહીં જાડા તળિયાવાળું પાન લેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની. આપણે જે વાટકી ભરી અને પૌવા લીધા હતા એ જ વાટકીનું માપ સેટ કરી અને 1 વાટકી અહીં મેં દૂધ ઉમેરેલું છે. અને આગળ આપણે મિલ્ક પાવડર ઉમેરવાના હોવાથી અહીં મેં 1 વાટકી દૂધ લીધું છે, પણ જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો દૂધનું પ્રમાણ તમે 1.5 વાટકી કે 2 વાટકી જેટલું કરી દેજો, જેથી તેનો પણ સરસ માવો બની અને તૈયાર થશે. આ રીતે મિશ્રણને 2થી 3 મિનિટ સરસ રીતે ચલાવતા રહેશું, જેથી કરીને પૌવાની અંદર બધું જ દૂધ છે એ શોષાઈ જાય છે. અને હવે આપણે તેની અંદર જે માપ લીધું છે એ પ્રમાણે સાકર ઉમેરશું. અહીં મિશ્રણ બધું ગરમ હોવાથી સાકર ધીમે ધીમે તેમાં જ પીગળી જાય છે અને તમે ઈચ્છો તો તેનો પાવડર બનાવીને પણ લઈ શકો છો. પણ હું તો આ રીતે પીગળી જાય છે તો શું કામ આપણે ખોટું મિક્સરમાં પાવડર બનાવો. ધીમે ધીમે સરસ ઓગળી જ જવાની છે અને તેમાંથી સાકરનું પણ પાણી થશે, એટલે આપણું જે મિશ્રણ છે એ થોડું ઢીલું થઈ જશે. તો આ રીતે સતત આપણે ચલાવતા રહેશી તો પૌવાનું મિશ્રણ ધીમે ધીમે સરસ સાકરમાં ભળશે અને મિશ્રણ સરસ ઢીલું થશે. હવે આપણે સાથે એલચી પાવડર છે વાટેલો એને પણ ઉમેરી દઈશું, જેથી તે પણ મિશ્રણની સાથે સરસ ભળી જાય અને તેની પણ સરસ સુગંધ બધામાં એક રસ થઈ જાય. ત્યારબાદ હવે આપણે તમે જોઈ શકો છો કે મિશ્રણ સરસ ઘટ થઈ ગયું છે. તો આ રીતે ધીમે ધીમે હલાવતા રહી અને હવે 3થી 4 ચમચી જેટલું અહીં મેં મિલ્ક પાવડર લીધો છે તે પણ આપણે સાથે ઉમેરી દઈશું, જેથી મિશ્રણ ક્રીમી પણ થઈ જશે અને સાથે સાથે ઘટ પણ થઈ જશે. અને ફરીથી આપણે 2થી 3 મિનિટ સુધી આ રીતે બધું મિશ્રણને
એકરસ કરી અને હલાવતા રહેવાનું છે. ખૂબ જ સરસ એવી સસ્તી મીઠાઈ બની અને ઘરમાં તૈયાર થાય છે, અને એ પણ માત્ર 1 ચમચી ઘીમાંથી. તો ખરેખર આવી મીઠાઈ બનાવી અને ખાસ તો ભાદરવા મહિનામાં પિત્તનું શમન કરવા માટે આપણે વારંવાર બનાવી અને ખાવી જોઈએ. તો હવે આપણું મિશ્રણ ઘણું બધું તમે જુઓ ઘટ થઈ ગયું છે. જુઓ, તો આ રીતનું મિશ્રણ સરસ બની જાય એટલે આપણે અલગથી આપણે હવે તેને થાળીમાં લઈ લેશું. અહીં મારે 2 કલરની મીઠાઈ બનાવવી છે, એટલે અડધા મિશ્રણમાં આપણે વ્હાઈટ એમને રહેવા દેશું અને અડધા મિશ્રણમાં આપણે પેલું જે કેસરવાળું દૂધ છે એ ઉમેરશું. એટલે અડધું મિશ્રણ અત્યારે હું થાળીમાં કાઢી લઉં છું, અને ત્યારબાદ આપણે બીજા અડધા મિશ્રણમાં દૂધ ઉમેરી અને ફરીથી આપણે થોડી વાર માટે તેને પણ ઘટ કરી લેશું. તો આ રીતે મેં અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ધીમે ધીમે દૂધ ઉમેરી અને ફરીથી આપણે બધું મિશ્રણ એકરસ થાય ત્યાં સુધી હલાવતા રહેશું. પ્રથમ આપણે અડધું દૂધ ઉમેરી અને બધા મિશ્રણમાં ભેળવી દેશું, અને ત્યારબાદ બીજું બાકી રહેલું અડધું દૂધ ઉમેરી અને ફરીથી બધું મિશ્રણ એકરસ કરી લેશું. અને મિશ્રણમાં બધું દૂધ ભળી જાય એટલે ફરી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને થોડી વાર માટે ઘટ થવા દેશું, જેથી તેમાં ભેજનું પ્રમાણ ઘટી જાય. તો આ રીતે ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે તેને 2 થી 3 મિનિટ પકાવશું. એટલે જુઓ આ રીતનું ટેક્સચર આપણે મળી જશે. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલો લચકો ઘટ બની ગયો છે. હવે જે આપણે થાળીમાં સફેદ કલરનું મિશ્રણ પાથરીને રાખ્યું છે તેના ઉપર આપણે આ કલરવાળું મિશ્રણ પાથરી દઈશું. બધું જ મિશ્રણ આ રીતે સફેદ લેયર ઉપર આપણે સરસ રીતે ફેલાવી દઈશું. અને એક સરખું લીસું પડ બનાવી અને ત્યારબાદ આપણે તેના ઉપર જે કતરણ કરેલ છે ડ્રાય ફ્રૂટ્સની એ બધી સરસ રીતે ભભરાવી દઈશું. આ રીતે આપણે બધું જ મિશ્રણ છે એ સેટ કરી લઈએ. અને ફટાફટ આ મીઠાઈ બની જતી હોવાથી તમે ગમે ત્યારે મન થાય ત્યારે બનાવી અને ખાઈ શકો છો. માત્ર પૌવા, દૂધ અને સાકરનો જ આપણે અહીં ઉપયોગ કર્યો છે, અને સાથે થોડું નાળિયેરનું છીણ એ હોય તો પણ સરસ ટેસ્ટ આવે છે, અને ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ બેસ્ટ એ છે કે થોડું એ છીણ નાખવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. અને હવે આપણે ડ્રાયફ્રૂટ્સની કતરણ બધી અહીં ઉપરથી ભભરાવી દઈએ. તો છે ને બનાવી ખૂબ જ સરળ રેસીપી. તો આ રીતે રેસીપી બનાવજો ને ઘરનાને ખવડાવજો. બાળકોને ખૂબ જ ભાવશે, નાના મોટા સૌને ભાવે એવી એકદમ પોચી, મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને બધાને પસંદ આવશે. તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે પીસ કરી અને તેનો આપણે ઉપયોગ કરશું. સૌ પહેલાં આપણે ઠાકોરજીને ભોગ ધરી દેશું અને ત્યારબાદ આપણે સર્વે આ રેસીપીનો આનંદ માણીશું. તો જોઈ લ્યો, માત્ર દૂધ અને પૌવામાંથી આટલી સરસ અને સસ્તી રેસીપી ક્યાંય પણ તમને જોવા નહીં મળે. તો એકવાર બનાવજો અને ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ જ સરસ બની છે. અને એકવાર બનાવશો અને એક પીસ ખાશો ને એટલે જેમ બીજી મીઠાઈ ખાય છે કે આપણું પેટ ભરાઈ જાય છે ને, તો આ મીઠાઈમાં એવું નથી. તમે 3-4 પીસ ખાઈ લેશો તો પણ તમને એમ થશે કે હા, આમાં આપને વાંધો નહીં આવે. અને પૌવા દૂધ એ બંને આપણા પિત્તને શાંત પણ કરે છે અને પચવામાં પણ ખૂબ જ હલકા છે. તો ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને મેસેજ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. તો તમે જોઈ શકો છો કે દેખાવમાં પણ કેટલો સરસ એનો લુક આવી રહ્યો છે. અને આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે આપણે ઠરી જાય ત્યારબાદ આપણે એને 1-1.5 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું, જેથી આપણે જ્યારે આ રીતે કટ કરીએ ત્યારે ખૂબ જ સરસ રીતે તે કટ થઈ જાય.
જુઓ કેટલા સરસ રીતે આપણે એના કટ કરી શકીએ છીએ. તો આ રીતે આપણા મનપસંદ આકાર મુજબ આપણે તેના જોઈએ એવા નાના કે મોટા પીસ કરી લેવાના છે. ત્યારબાદ આપણે એન્જોય કરવાનું. ચાલો, વિડીયો જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ રીતે રેસીપી બનાવજો, ખાજો અને ખવડાવજો. ખાસ કરીને પિત્તના શમન માટે ખૂબ જ લાભદાયી છે. તો જે લોકોને શરીરમાં પિત્તનું પ્રમાણ વધારે રહેતું હોય તેમણે તો આ દૂધ, પૌવા અને સાકરની વાનગી બનાવી અને વારંવાર ખાવી જોઈએ.